જ્યારે શિવાની રસ્તા પરથી જઈ રહી હતી ત્યારે એ જ રસ્તા પરથી દાદા દાદી કાર લઈને પસાર થઈ રહ્યા હતા. અચાનક કારમાંથી એક મોટો બેગ નીચે પડી ગયો. શિવાનીએ બેગ ઉઠાવ્યો અને ખોલીને જોયો તો તેમાં ઘણી બધી જ્વેલરી ભરેલી હતી. શિવાની બહુ જ ઈમાનદાર છોકરી હતી. તે બેગ પાછો આપવા માટે તરત જ કારનો પીછો કરે છે અને આગળ જઈને કારને રોકે છે. દાદા દાદી કારમાંથી નીચે ઉતરે છે. શિવાની તેમને બેગ બતાવે છે. ત્યારે દાદા દાદી કહે છે, આ તો અમારી દીકરીના લગ્ન માટે બનાવેલી જ્વેલરી છે. તું સારું કર્યું કે પાછી આપી, નહીં તો અમે અમારી દીકરીના લગ્ન કરી શકતા નહીં. ભગવાન તારા જેવી દીકરી બધાને આપે. એમ કહીને દાદા દાદી શિવાનીના પગે પડી જાય છે. ત્યારે શિવાની કહે છે, આવું કરીને મને શર્મિંદા ન કરો. પછી દાદા દાદી તેને આશીર્વાદ આપે છે અને ત્યાંથી ચાલી જાય છે. જો તમને લાગે છે કે શિવાનીએ સાચું કર્યું છે, તો લાઇક કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં લાલ દિલ જરૂર મોકલો.